મેં ત્યાં દાખલો દીધો તમે પાણીયારા હોય તો ખાલી અહીં નથી આવું, જામનગર નથી આવું, હું આવું. નકર તમે એક કામ કરો, ખાલી જુનાગઢ જિલ્લામાં જાઓ અને બોર્ડિંગમાં નજીક થાય ત્યાંથી શરૂઆત કરો, પછી કડિયાવાડ આવું. બે ઓડિયોમાં જાહેરમાં આજ 2016 ની વાત સાંભળજો. એ ક્યારે કીધું હતું કે ત્યારે આવા તાકાતવાળા વ્યક્તિઓ સમજતા હતા આપણે આને. પણ આવા આગેવાનોમાં 1 2 5 ગામ હોય યા 5 ન હોય કે 5 ઓલા હોય ગોલાઈની મારાથી એટલે કહું એવા 2 5 હોય, એવા 2 5 ને બાકાત રાખી અને સમાજે ભેગો થયો છે ને. આ ચિંતન શિબિર ખરેખર સમાજ આ મુદ્દો બહુ જોરદાર લીધો છે. પ્રેસિડેન્ટ ને બધાને એક કરવાની વાત છે. સમાજ તમારા ભેગો કઈ કાલ અમારે બીજા માટે કોઈ થાય તો સમાજ 100% આવશે, મરવાય આવશે અને મારવાય આવશે. એ આપણી સમાજમાં ખરેખર ખુમારી છે. પણ હિંમત ક્યારે હારી જાય છે? જ્યારે વેચાઈ જાય છે ત્યારે. અરે ભાઈ ધારીએ તો ગમે એવું કરીએ કે એવું નથી કે હું કઈ ઘણા એવાય છે માણસો દેખાડતા નથી. આજે હું કહું છું એ ઘણું બધું કરીએ કેમ છે, તાકાત છે, આવડત છે. એકાદ 2 મર્ડર જુનાગઢમાં કડિયાવાડમાં જાવ તો 2 કરતી છે કે મર્ડરવાળા નીકળે છે, મર્ડરવાળા. તો એ મર્ડરવાળા કે એટલે આપણે એવું નથી કે આપણે મર્ડર કર્યું એટલે મહાન છે. તો ઈ લોકો એક બે મર્ડર કરીએ અને 2000 કરોડની પ્રોપર્ટી બનાવીને આપણી સમાજ એમ કે 50 લાખ દી. આ ચોખોટ તમને કહું છું, 35 લાખનો આક્ષેપ છે તમારી પર. એટલે તમે ચોખોટ કરજો. 35 લાખ અમે લીધા નથી. રાજુ સખિયાનો વિડીયો મને કાલ મોકલો છે, એનો ચોખોટ કરજો. અમે લીધા ને એને હતો તાને આપ્યા છે. ઈ સમાજની વચ્ચે ચોખોટ કરજો એટલે કાલ સવારે આ ઇસ્યુ ન થાય. બાકી આ સમાજ માટે અમારા જેવા યુવાનો તમારા ભેગા છે, આ કામ ગમે ત્યારે. જય ભીમ, નવ ઉદય.